ગાંધીનગરથી મળી રહ્યા છે અગત્યના સમાચાર। મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકના સમાચાર। આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થઈ રહી છે। ટેકાના ભાવે ચાલતી ખરીદીમાં સેન્ટર પર ખેડૂતોને પડતી તકલીફની ફરિયાદ મુદ્દે ચર્ચા। 5મી ડિસેમ્બરના રોજ યોજાનારા કૃષિ મહોત્સવના કાર્યક્રમ મુદ્દે પણ ચર્ચા। તો રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં ખાસ તો કાયદો વ્યવસ્થા મુદ્દે જે કથળતી સ્થિતિ છે તેને લઈને પણ ચર્ચા થઈ હોવાની માહિતી। રાજ્યની નીતિ વિષયક બાબતો, રવિ સિઝન દરમિયાન ખેડૂતોને પૂરતા પાણીના પ્રશ્નો, ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ પણ ચર્ચામાં હોવાની માહિતી। તેરાજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આપણી સાથે ત્યાં લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, કયા કયા મુદ્દાઓ કે જેની પ્રાથમિકતા કેબિનેટમાં અત્યારે આપવામાં આવી રહી છે, જેના પર ચર્ચા જે ખૂબ મહત્વપૂર્ણ છે? કેટલાક એવા મુદ્દાઓ રાજ્ય સાથે જોડાયેલા, સુરક્ષા સાથે જોડાયેલા, ખેડૂતો સાથે જોડાયેલા, એ કયા? जी बिल्कुल 10 વાગ્યાથી જે કેબિનેટ બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે। લગભગ 1 કલાકનો સમય છે તે વીતી ચૂક્યો છે। અત્યારની જો વાત કરવામાં આવે તો વર્તમાન સ્થિતિની અંદર બે મુદ્દા સૌથી વધારે મહત્વના છે। એ રાજ્યની આરોગ્ય સિસ્ટમ કે જે પ્રકારે ખ્યાતિનો કેસ આવ્યો અને ત્યારબાદ જે એસઓપી બનાવવાની વાત કરવામાં આવી હતી, હાલાકી હજુ સુધી જે ક્લિયર એસઓપી છે તે બહાર પાડવામાં નથી આવી અને ખ્યાતિ બાદ એક જે પ્રકારે પીએમવાય યોજનાના જે કૌભાંડો છે તે બહાર આવી રહ્યા છે। તો રાજ્યની આરોગ્ય સિસ્ટમને સુદૃઢ કરવા માટેની જે બેઠકની અંદર મુદ્દા છે તે ચર્ચા કરવામાં આવી રહ્યા છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા, જ્યારે ખુદ ગૃહપ્રધાનને પોલીસની સામે કહી શકાય કે લાલા કરવી પડે, ખુદ કાયદા અને વ્યવસ્થાને લઈને જે મેગા સિટી છે, મેટ્રો સિટી છે, ત્યાં સવાલ ઊભા થઈ રહ્યા છે। જો રાજકોટની જ ઘટનાની વાત કરવામાં આવે તો પીઆઈ ફરાર છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને જ્યારે પોલીસ ગુનાખોરીમાં સંડોવાઈ જાય છે અને તેને પકડવા માટે પોલીસે મેદાન પર આવવું પડે છે, તો આ પ્રકારની સ્થિતિ એ રાજ્યની અંદર કાયદા વ્યવસ્થાની થઈ રહી છે। તો કાયદા અને વ્યવસ્થા અને કંટ્રોલ કરવા માટે તેની સાથે જુઓ કે જે રીતે દારૂબંધી છે તેમ છતાં પણ ગુજરાતમાં જે રીતે સતત દારૂ પકડાઈ રહ્યો છે, ડ્રગ્સ પકડાઈ રહ્યો છે, તો આ તમામ જે મુદ્દાઓ છે તે સરકાર સામેના સીધા સવાલો છે। તેની સાથે વાત કરવામાં આવે તો વિધાનસભાનું સત્ર છે તે ફેબ્રુઆરી અંતમાં ગુજરાતમાં યોજાવાનું, ગુજરાતમાં રાજ્ય સરકારનું યોજાવાનું છે। ત્યારે વર્તમાન સમયની અંદર જે બજેટની ફાળવણી કરવામાં આવી હતી ગત વિધાનસભા સત્રમાં, તેને લઈ અને એક આખો જે રિપોર્ટ છે તેની વાત કરવામાં આવી રહી છે। તેની સાથે આગામી સમયની અંદર બજેટ સત્રના જે ભલામણો છે તેની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। ટેકાના ભાવે અનેક સેન્ટરો એવા છે કે જ્યાં હજુ પણ ખરીદી થતી નથી। તેની સાથે જ કેવાયસીની ઈ કેવાયસીની વાત કરવામાં આવે તો કેટલાક સેન્ટરો છે કે જ્યાં ઈ કેવાયસી માટેની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। તો રાજ્યની કાયદા વ્યવસ્થા છે, આરોગ્ય છે, ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતો માટે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, રાહત પેકેજ, પરંતુ હજુ સુધી જે રાહત પેકેજના કેટલાક જે કહી શકાય કે ખેડૂતોને તેનો લાભ છે તે નથી મળ્યો। તો આ જે તમામ મુદ્દાઓ છે, ખેડૂતો હોય, ચાહે પછી મગફળીના પાકની વાત કરવામાં આવે, આરોગ્યની વાત કરવામાં આવે, કાયદાની વાત કરવામાં આવે કે આગામી સમયના વિધાનસભા સત્રની વાત કરવામાં આવે, તેની પર અત્યારે કેબિનેટની અંદર વિગતવાર ચર્ચાઓ છે તે થઈ રહી છે। બિલકુલ કિંજલ, તો આપ અમારી સાથે જોડાયેલાનું કારણ કે વધુ એક અગત્યના સમાચાર ગાંધીનગરથી જ સામે આવી રહ્યા છે। પહેલા દર્શકોને પ્રાથમિક માહિતી આપી દઈ